તો મિત્રો, જ્યારથી આ રેસીપી હું ઘરે બનાવું છું ત્યારથી જ મેં બજારમાંથી લાવવાનું બંધ કરી દીધું છે, કેમ કે આ રેસીપી ઘરે જ એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે કે બાળકો બજારની તો ભૂલી જ જવાના છે। તો એના માટે અહીંયા મેં 1 કપ ભરીને દૂધ લીધેલું છે અને કડાઈની અંદર આપણે ડાયરેક્ટ ઉમેરી દેવાનું છે। તો આ રેસીપી બનાવવામાં અહીંયા આપણે આ વાટકીનું મેઝરમેન્ટ કરેલું છે, તો પહેલેથી છેલ્લે સુધી આ જ વાટકીનું આપણે મેઝરમેન્ટ કરવાનું રહેશે। અને હવે જુઓ, એ જ વાટકી ભરીને અહીંયા મેં ખાંડ લીધેલી છે, તો આપણે દૂધ સાથે મિક્સ કરી દઈશું। અને હવે ત્યાર પછી અહીંયા આપણે થોડા તલ ઉમેરી દેવાના છે અને ફ્લેવર માટે અહીંયા આપણે થોડી વરિયાળી નાખી દઈશું। અને હા, ત્યાર પછી અહીંયા મેં થોડું નાળિયેરનું છીણ લીધેલું છે, તમારી પાસે અવેલેબલ હોય તો તમે નાખી પણ શકો છો, ઇવન તમે સ્કીપ પણ કરી શકો છો, તો ઉમેરી દેશું। અને હવે ત્યાર પછી આ બધી વસ્તુને આપણે એકદમ પ્રોપર મિક્સ કરી દેવાની છે અને નોર્મલ આપણે થોડી થોડી ખાંડને ઓગાળી લેવાની છે। તો હવે જુઓ, થોડી વાર આ રીતે આપણે હલાવશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું એટલે એકદમ પરફેક્ટ, જો દૂધનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ખાંડ પણ આપણી ઓગળી ગઈ છે। તો માત્ર આપણે ખાંડને ઓગાળવાની છે, ચાસણી આપણે બિલકુલ નથી લેવાની અને આ એકદમ નવી રેસીપી છે, એક વખત તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો મિત્રો। તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ આપણું એકદમ પ્રોપર ઉકળી ગયું છે અને અંદર ખાંડ પણ એકદમ સરસ એવી ઓગળી ગઈ છે। અને હવે ત્યાર પછી અહીંયા મેં જો એ જ વાટકી ભરીને, મતલબ પોણી વાટકી ભરીને સૂજી લીધેલો છે, તો ઉમેરી દેશું, હલાવી અને મિક્સ કરી દેશું। તો અહીંયા 1 વાટકી દૂધ છે, તો એની સામે અહીંયા આપણે 3 વાટકી લોટ લેવાનો છે મિત્રો। અને હવે ત્યાર પછી આપણે 1 વાટકી ઘઉંનો લોટ નાખી દેશું, મિક્સ કરી લેશું। તો મેં તમને કીધું એમ કે 3 વાટકી લોટની જરૂર પડશે, તો હજી આપણે 1 વાટકી ભરીને ઘઉંનો લોટ ઉમેરી દેશું। તમે ઈચ્છો તો અહીંયા મેંદાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે, પણ આ રેસીપી આપણે એકદમ હેલ્ધી અને બાળકો માટે બનાવવાની છે, એટલા માટે હું ઘઉંના લોટનો ઉપયોગ કરું છું। ફરી વખત 1 વાટકી ઘઉંનો લોટ ઉમેરી દેશું અને ગેસની ફ્લેમ છે એ મેં ધીમી કરી દીધી છે, એટલે નીચે ચોંટી ના જાય। તો બસ આ રીતનું થાય ત્યાર પછી અહીંયા આપણે થોડું મીઠું લેવાનું છે અને ઉમેરી દઈશું। તો વધારે મીઠાનો ઉપયોગ આપણે બિલકુલ નથી કરવાનો, એકદમ થોડું જ મીઠું આપણે લેવાનું છે અને આ રીતે આપણે મિક્સ કરી દઈશું એટલે એકદમ મસ્ત મજાનો કડક લોટ બનીને તૈયાર થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ મસ્ત મજાનો પરફેક્ટ કડક એવો લોટ બંધાય અને તૈયાર થઈ ગયો છે, પણ થોડી વાર આને આપણે ઢાંકણ ઢાંકી અને સીજવા દેવાનો છે। જો જેટલો તમે વધારે ગરમ કરતા જશો એટલો જ આ કડક કડક બનતો જશે। અને હા, અહીંયા આપણે કડક લોટને જરૂર પડવાની છે, તો બસ હવે આને આપણે ઢાંકણ ઢાંકી થોડી વાર માટે સીજવા દેશું। તો લગભગ 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી લેશું। તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ પરફેક્ટ એવો સેટ થઈ ગયો છે અને સીજી ગયો છે। જો, તો બસ ગેસની ફ્લેમ આપણે હવે બંધ કરી દેવાની છે અને લોટને આપણે નીચે ઉતારી લેશું। તો હવે આ લોટને આપણે એક પ્લેટની અંદર ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી આપણે આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું અને થોડી વાર આમનામ પડ્યો રહેવા દઈશું। લગભગ 5 મિનિટ જેવો ટાઈમ આપણે પડ્યો રહેવા દેવાનો છે। તો અહીંયા લગભગ 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી લઈશું। તો તમે જોઈ શકો છો કે આની અંદર જો પાણી વળ્યું છે અને જો તમે અહીંયા લોટને પણ જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવો છે, ના તો વધારે કડક છે ના તો વધારે ઢીલો છે। અને જો હું તમને બતાવી દઉં તો આ રીતે આપણે તોડીએ તો મસ્ત મજાની એકદમ સરસ એવી જાળી પડે છે, તમે જોઈ શકો છો। તો બસ આ જ રીતનો આપણે લોટને કરવાનો છે, જો એકદમ સરસ એવી જાળી પડે છે। તો બસ હવે આને આપણે થોડું તેલ નાખી અને કૂણવી લેશું। જો આ રીતે આપણે થોડું તેલ નાખી અને સ્મૂથ કરશું એટલે એકદમ મસ્ત મજાનો લોટ થઈ જશે। તો આને આપણે બિલકુલ મસળવાનો નથી, માત્ર આપણે એને ભેગો જ કરવાનો છે। એકદમ હળવે હાથે આપણે પ્રેસ કરીશું અને આ રીતે આપણે તેલવાળો કરી દઈશું એટલે હાથ સાથે ના ચોટે, બીજો કોઈ જ પ્રોબ્લેમ નથી મિત્રો। બસ આપણો એકદમ મસ્ત મજાનો લોટ છે એ પરફેક્ટ છે। તો બસ હવે આપણે આગળની તૈયારી કરશું અને હવે આ લોટ છે એમાંથી આ રીતે આપણે થોડોક લોટ તોડી લેવાનો છે અને હાથની મદદથી આપણે આ રીતે લાંબો સૌથી પહેલાં રોલ કરી લેશું। તો આ રીતે છેડાનો ભાગ છે એને પણ આપણે સેટ કરતા જઈશું અને મીડિયમ આપણે પતલો રોલ કરીશું, બહુ વધારે જાડો બિલકુલ નથી કરવાનો। બસ આ રીતે આપણે એને હવે
સેટ કરી દઈશું અને આ રીતે આપણે થોડો દબાવી અને આ રીતે કરી દઈશું, જોઈ શકો છો તમે। અને હવે ત્યાર પછી આ રીતે આપણે કટ લગાવી દઈશું। તો અહીંયા આપણે સેમ સાઈઝના કટકા રાખવાના છે। આ પાછળનો ભાગ જો તમને નાના મોટી લાગતો હોય તો એને આપણે હટાવી દઈશું અને આ રીતે આપણે એકદમ સરસ મજાનો સેટ કરી દઈશું, જોઈ શકો છો તમે। એકદમ આપણે એને બજાર જેવો શેપ આપીશું। જો થિકનેસ તમે જોઈ શકો છો કે અત્યારે મેં કઈ રીતની રાખેલી છે। તમારે જેટલી થિકનેસ રાખવી હોય એ રીતે તમે કરી શકો છો મિત્રો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે। તો બસ એ જ રીતે આપણે જે બચેલો લોટ છે એમાંથી પણ આ રીતનો આપણે કરી લેવાનું છે। જો તો હવે જો અહીંયા મેં ગેસ ઉપર તેલ પહેલેથી જ ગરમ કરી લીધું છે અને તેલનું ટેમ્પરેચર આપણે થોડું સ્લો કરી દઈશું અને આ જે બનાવેલા બિસ્કિટ છે એને આપણે એકદમ ધીરે ધીરે ઉમેરી દેવાના છે। દાજી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું। જો બધા એક સાથે ન સમાય તો આપણે થોડા થોડા કરીને એડ કરીશું અને ગેસની ફ્લેમ તો આપણે બિલકુલ સ્લો રાખવાની છે। જો હાઈ કરી દેશું તો ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહી જશે। અને હા, જો તમે શરૂઆતમાં જ્યારે લોટ ગરમ કરતા હોય ને ત્યારે તમારે એની અંદર થોડું ઘી અથવા તેલ નાખી દેવાનું છે। તો મારે અહીંયા ઘી અથવા તેલ નાખવાનું રહી ગયું છે, તો પણ મારે બિસ્કિટ એમ કે પહેલી વારમાં જ એમ કે પરફેક્ટ બન્યા છે। તમે જોઈ શકો છો કે આ રીતે ફૂલ્યા પણ છે। તો તમારે નાખવું હોય તો ત્યારે જ એમ કે નાખી દેવાનું છે। તો બિસ્કિટને આપણે ધીરે ધીરે પલટાવવાના છે, એકદમ સરસ એવા પ્રોપર એ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। જો એકદમ કેવો સરસ લુક આવે છે। તો અત્યારે વેકેશન છે અને બાળકોને તમે આ રીતનો નાસ્તો કંઈ ઘરે બનાવી આપશો ને તો એ બજારનો તો ભૂલી જ જશે મિત્રો। એટલો ટેસ્ટી સાથે હેલ્ધી એવો બનીને રેડી થાય છે। અને હા, તમે અહીંયા ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરી શકો છો અથવા ગોળનો પણ ઉપયોગ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે। તો મિત્રો એક વખત આ નાસ્તો તમે ઘરે બનાવશો ને તો તમને કોઈ જ એવું નહીં કહે કે આ નાસ્તો તમે ઘઉંનો લોટ અને સૂજીમાંથી બનાવેલો છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ પ્રોપર આપણા બિસ્કિટ છે કૂક થઈ ગયા છે। તો આ રીતે આપણે વધારાનું બધું તેલ નિતારી લેવાનું છે અને પ્લેટમાં આપણે કાઢી લેશું। તો આને તળાતા સહેજ પણ વાર નથી લાગતી મિત્રો। અને ત્યાર પછી અહીંયા આપણે જે બાકીના રહેલા બિસ્કિટ છે એને પણ આપણે તેલમાં એકદમ ધીરે ધીરે નાખી અને તળી લેવાના છે। તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના ખસ્તા અને ઘરે બનેલા આપણા બિસ્કિટ બની અને તૈયાર થઈ ગયા છે। જો જોતાં જ બાળકોને ખાવાનું મન થઈ જશે, એટલા બધા ટેસ્ટી અને ઘરે આ બિસ્કિટ એકદમ હેલ્ધી બને છે। જો અને હા, હજી આને મેં તાજા તળેલા છે એટલે થોડા સોફ્ટ છે, પણ આને તમે 10-15 મિનિટ એમનામ પડ્યા રહેવા દેશો એટલે એકદમ મસ્ત મજાના ખસ્તા અને ક્રિસ્પી થઈ જશે। તો આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા। અને હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।